ભગતો બધા ક્યારે ભેગા થાય? અહીં આજે કોઈ હગા નથી, કોઈ સંબંધી નથી, બધાય પરમાત્માના ભક્તો છે. અને ભક્ત બનીને જ્યારે આપણે કોઈને ઘેર જઈએ ને, સામાનું ઘર પણ પવિત્ર થાય અને આવનારનું પણ પવિત્ર થાય. રાવજી એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. હરે જાગ્યો ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા. 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 ભવના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા. ભવના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા. પશુથી મનુષ્ય કીધો, પશુથી મનુષ્ય કીધો, 84 થી ઉગારી લીધો, 84 થી ઉગારી લીધો. કોણે ગુરુએ લીધો રે ગુરુ મારે ઘેર આયા. ખોડે ગુરુએ લીધો રે ગુરુ મારે ઘેર આયા. કયું હનુમાન? જાગ્યા ભાગ મારા રે ગુરુ મારે ઘેર આયા. ભવના બંધન કાપ્યા અવિનાશી ઓળખાયા. જેના ભાગ્યનો ઉદય થાય એને ઘેર સદગુરુ આવે. જેનું ભાગ્ય જાગે બળદેવ, આજ ભાગ્ય જાગ્યું કે મારે ઘેર સદગુરુ આયા. ભવના બંધન કાપ્યા અવિનાશી ઓળખાયા. આખા ભવનો બંધન કાપી નાખી. પશુથી મનુષ્ય કીધો, 84 થી ઉગારી લીધો. ખોડે ગુરુએ લીધો, ગુરુ મારે ઘેર. પશુથી મનુષ્ય કીધો એટલે માણસ જન્મે ત્યારથી પશુ જેવો હોય. કેવો હોય? પશુ જેવો. માણસ જન્મે કોઈ દિવસ માણસ જગતમાં જન્મતા નથી. આ દિન સુધી માણસ જન્મ્યો જ નથી. અને જન્મેલા જો માણસ કહેતા હોય તો બહુ મોટી ભૂલ છે. માણસ ક્યારે કહેવાય? અને માણસ ત્યારે કહેવાય માણસ માણસના રીતે હોય. નર નરકી કરણી કરે તો નરકા નારાયણ હોય. માણસ જો હોય તો માણસનું કામ કેવું હોય, માણસનું ખાવાનું કેવું હોય, માણસનું પીવાનું કેવું હોય, કેવું હોય. માણસ એક પાલો પાણી પીવું હોય ને તો આઠો પાલો જ નહીં ને એવું 2 વાર જોવે. જોવે કે ના જોવે?
પાણીમાં કશું પડ્યું કે નહીં એ જોવે અને આમ શાયદ એવું લાગે કે પાણી ઢોરી દે. કેમ ઢોરી દે? એ માણસ છે એટલે. અને માણસને આવું ભાન થાય કે આ આઠા પાલા એ પાણી ના પીવાય, મય કશું પડ્યું હોય પાણી ના પીવાય, એવું માણસને ભાન હોય. અને પશુને એનું ભાન હોય વિઠ્ઠલ પશુ ગટરનું પાણી પીવે. આ ભૂંડા તમે જુઓ ગટર જ ફેંકતો ફેંદે એટલે એને માણસ એટલે ના કહેવાય. ભૂંડને માણસની ગણતરી ના લેવાય. કેમ કે ગટરનું પાણી પીવે છે એટલે એને ભાન નહીં. ધ્યાન રાખજો, આ માણસની વાત છે. હવે માણસ જો હોય તો આઠો પાલો પાણી ના પી શકતો હોય, ખાવા બેઠો હોય મય કોકરી આવે ખાલી ક્વારિયા તોય ક્વારીઓ બહાર કાઢી નાખે. એક માથાનો વારજો રોટલામાં આવ્યો હોય તો ઘરવાળા જોડ કકરાટ કરે, જમના રોટલા બનાવો, જમના રોટલા બનાવો. મય માથાના વાર આવે કરે કે ના? આ માણસ કે આ માણસના લક્ષણ છે. ખરું કે નહીં? પણ ન ખાવાનું ખાતો હોય ને માણસ કહેવાય? કહેવાય? આ કૂતરો હોય, કૂતરો કશુંક મારી નાખીને ખાઈ જાય. ખાઈ જાય ને? કશું મારી નાખીને ખાઈ જાય. પેલી બલાડીઓ ખિસકોલીઓ પકડી લે, ઉંદેડો પકડી લે, મારી મારીને ખાય. ખાય છે ને આ પશુ. સિંહ હોય, વાઘ હોય, ચિત્તો હોય, આ બધા પણ શિકાર કરે. શિકાર કરી કરીને મારી મારીને ખાય. સિંહ તો એવું કહેવાય છે કોઈનું મારેલું ખાતો નથી, જાતે મારે અને પછી ખાય. હા, પણ પાંજરા વાળા ખાય પાછા. હવે આ બધા જુઓ તમે, આ જાનવર શિકારી પક્ષી કહેવાય, શિકારી પશુ કહેવાય. બાજ હોય, બાજ ઉડતા પંખીને પકડી લે અને મારીને ખાઈ જાય. ખાઈ જાય ને આપણે આ બધું જોઈએ છીએ ને બધું. હવે માણસનો એમાં નંબર આવ્યો. જો માણસ હોય તો મરેલું ખાય. પેલા બધા મારી મારીને ખાય છે, આવો મરેલું વેચાતું લાઈન ખાય છે. આવું ચેમનો માણસ કહેવાય? માણસની ગણતરી શેમાં આવે છે? એમ અહીંયાનો તાગ કાઢે છે માણસ. જો માણસ હોય અભક્ષ ક્યારે ના કરે, નર નરકી કરણી કરે. માણસ માણસના પ્રમાણે જો જીવે તો એને માણસ કહેવાય. માણસ ક્યારે જન્મે નહીં એટલે કહ્યું પશુથી મનુષ્ય કીધો. માણસ જન્મ્યો ત્યારથી પશુ જેવો હતો ને. એક પિતાનું અવસાન થયું હોય, એને છોકરે ખાલી નનોમી નડ્યો ના હોય, ઓલ્લી જાલીને આગળ હેડતો હોય, બારીને કમ્પ્લેટ કરીને આવે તોય ઘેર આવીને નહીં કાઢે, કપડો ધોઈ નાખે. હા, ધોયેલા કપડા પહેરે. જે નનામી લઈ ગયો હોય કપડો એ નાવડે નાખી દે, પોતે નહીં કાઢે. નહીં કાઢે. એક બાપની નનામીની પાછળ આવવાથી જવાથી એના અડવાથી જો આપણે અભળી જતા હોય, આપણે અપવિત્ર થઈ જતા હોય, અને આટલું બધું કરવાથી ખાલી અડવાથી જો અપવિત્ર થઈ જવાતું હોય તો મરેલું બાફીને ખાઈએ અને મહી ઉતારીએ તો શું આપણે પાવન થઈએ છીએ? પાવન થઈએ? હવે ઓને માણસ કહેવાય? ઓને માણસ કહેવાય? ના કહેવાય. એટલે કહ્યું માણસ જન્મે ત્યારથી પશુ જેવો જ હોય. પેલો પશુ હે તે 4 પગે હેડે, આ 2 પગે હેડે. એ માણસની ગણતરીમાં જ આવે. પણ માણસ ત્યારે બને એવો કોઈ સદગુરુ મળે અને ગુરુ સદગુરુ એને માણસ બનાવે. સૌ પ્રથમ પેલા મનુષ્ય બનવું પડે. મનુષ્ય બનવું પડે. મનુષ્ય જ્યાં સુધી ના બને ત્યાં સુધી સાચું શું અને ખોટું શું એની એને ખબર પડતી નથી. માણસ જ્યાં સુધી ના બને ત્યાં સુધી સાચું શું અને ખોટું શું એની ખબર પડતી નહીં. અને સાચું ખોટું જેને ખબર ના પડે એને માણસ કહેવાતો નથી. માણસ કહેવાતો નથી. હા,
બોલ બોલ કરતા ઘણા ખરા નહીં કેતા શું ઊંધું ઘાલીને બોલ બોલ કરો, શેત તો જોઈ વિચારીને બોલો કે છે ને. એટલે બોલ બોલ કરે એટલે મોણા કઈ બોલ બોલ જ કરે એવું નહીં, સમજા વિચાર્યા વગરનું બોલે એને મોણા ના કહેવાય. કહેવાય પેલા કૂતરો રાતે આપણે ઊંઘી રહ્યા હોય ત્યારે ભસ ભસ જ કરે, કશું દેખે નહીં ભસ ભસ કરે, ત્યાં ઊંઘે નહીં અને ઊંઘવા દે નહીં. જો કે ભહ એ તો સારું આપણા માટે, એ ચાકરી કરે છે, કોઈ આવતું હોય તો આવે નહીં, હે આપણો ઘરો હચવાય. પણ હારા ના બોલવાનું હોય તારે ભહ લો શું કરવું, એટલે કંટારો ના આવે. બોલવા જેવું હોય ભહવા જેવું હોય તાર ભહે તો સમજ્યા વસ્તુ, પણ ના ભહવાનું હોય તો ભજ ભજ કરે, તારે આ કંટારો ના આવે. પણ એમને ભોન નહીં તાર કે આવા ટાઈમે બોલાય ના બોલાય, કોક આવે તો જ બોલવાનું, આવું ભોન નહીં પાછું. એટલે બોલ બોલ કરે તો આપણે કહીએ બે હોંભર્યા વગર બોલે, સમજી વિચારીને બોલ. હવે ના બોલીએ તોય ઉપાધિ, શું હોંભર હોંભર કરો, શાયદ બોલો ને બોલો, બોલવાનું આવ્યું, ના બોલીએ તોય ઉપાધિ. મેઠો હા કે બોલતો જ નહીં કે નહીં કે હે ને. એટલે બોલવા જેવું લાગે તો બોલવું જોઈએ. અતિ ઘણું ના બોલવું, અતિ ઘણી ના ચૂપ, અતિ ઘણું ના બોલવું, અતિ ઘણી ને ચૂપ. હે રેહાટ ફરે બારે માસ, બરસા બરસે એક ઘડી, અને રેહાટ ભરે બારે માસ. અતિ ઘણું ના બોલવું, અતિ ઘણી ના ચૂપ, બરસા બરસે એક ઘડી, રેહાટ ફરે બારે માસ. રેહાટ પેલો કુવામાં જે પેલો ફરે ને આમ, એ 12 મહિના ફરે, 12 મહિના ફરે તોય ખેતર ના ભરે, છેડા છલકાઈને આમ બહાર ના જાય. અને પેલો ઉપર વાળો એક જ ઘડી વરસીને જતો રહે, રેલમ છેલ કન્યા પાણી પાણી કઈ નાખે. એટલે એવું બરસા બરસે એક ઘડી, બોલો તો એવું બોલો જેમ વરસાદ જેવું, એક ઘડી બોલી નાખો બસ ફતે થઈ જાય. અને ઘણા ખરા આખી રાત બોલે, બોલો આ 80 વર્ષથી કેટલાય બોલે, હલો શું કરવાનું. બળદે નહીં બોલતા હોય, પેલું લાવો આ લાવો તેવું લાવો, ઓ તારી ઓ ફલાણું આમ તેમ તેમ ફલાણું તેમ, આખી 80 વર્ષથી આ જ બોલે. બોલવા જેવું તો બોલ્યા જ નહીં. હા અમને બોલ્યા કેવાય, હે બોલ્યા કેવાય. છોકરા આગળ શું બોલવું, વહુ આગળ શું બોલવું, પત્ની આગળ શું બોલવું, હગવાનો આગળ શું બોલવું, અમને ભોન નહીં. કૂતરા જેવું બસ 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 જ કરે તો આને મોણા કહેવાય. માણસની ગણતરી તો એની રીત પ્રમાણે જો હોય તો એને માણસ કહેવાય, બાકી માણસ કહેવાય નહીં. કે જેને બોલવાની પણ જેને પ્રતીત ના હોય કેવું બોલવું ભોન, પણ આ ભોન થાય એવું નથી. જ્યાં સુધી માણસ ના બને ત્યાં સુધી આનું ભોન થાય એવું નથી, આનું ભોન ના થાય. પણ એવો કોઈ સદગુરુ મળી જાય તો એને ભોન કરાવે કે તું પશુ નથી, તું માણસ છું, માણસ. અને એટલે કહ્યું પશુથી મનુષ્ય કીધો, પશુથી મનુષ્ય કીધો, 84 થી ઉગારી લીધો, 84 થી ઉગારી લીધો. કોણે ગુરુએ લીધો રે, ગુરુ મારે ઘેર આયા. કોણે ગુરુએ લીધો રે, ગુરુ મારે ઘેર આયા. સમ થાયું નાનું મોટું, સમ